મંદિરની પ્રતિકૃતિ સમાન જાણે મંદિર પોતે જ એક નાનું સુંદર દિવ્ય સ્વરૂપ ધારણ કરીને બાંધણી ચોકડી પર આવી ગયું હોય એવું દ્રશ્ય આપણને અહીંયા દેખાય છે। એવા સર્કલના ઉદ્ઘાટનમાં ઉપસ્થિત ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ એના પ્રતિનિધિ સનાતન ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી આપણી સભામાં આ વિસ્તારના આપણા સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ પધાર્યા છે। પૂજ્ય મહારાજ શ્રી એમને હાર પહેરાવીને આશીર્વાદ આપી રહ્યા છે। મોમેન્ટો એમને આપવામાં આવે। સાથે આપણા વિસ્તારના આણંદ વિસ્તારના યોગેશભાઈ બાપજી શ્રી ધારાસભ્ય શ્રી આણંદ તેઓ પધાર્યા છે। તેઓનું પણ આપણે તાળી વગાડીને સ્વાગત કરીએ। મહારાજશ્રીના હસ્તે આશીર્વાદ લેશે। શ્રી પ્રદીપભાઈ પટેલ એવો પણ અત્રે પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી પાસે પધારે। આ દિવ્ય ઉદ્ઘાટનમાં ઉપસ્થિત વડતાલ મંદિરના મુખ્ય કોઠારી પૂજ્ય દેવસ્વામીજી, ટ્રસ્ટી બોર્ડના ચેરમેન પૂજ્ય સંત સ્વામીજી, આદરણીય વંદનીય તપોમૂર્તિ પૂજ્ય મોહન સ્વામીજી, સદગુરુ પૂજ્ય ગોવિંદ સ્વામી, પૂજ્ય આ કાર્યમાં જેઓએ ઉમંગ અને ઉત્સાહથી ભાગ લીધો છે, આ કાર્યને દીપાયું છે એવા પૂજ્ય સુખદેવ સ્વામીજી, પૂજ્ય સદગુરુ સત્સંગ ભૂષણ સ્વામી, આદરણીય સર્વે સંતો, રાજદ્વારેથી ખાસ પધારેલા મહેમાનોમાં શ્રી રમણભાઈ, કમલેશભાઈ, મિતેશભાઈ વગેરે, ઉપસ્થિત મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના સભ્ય શ્રી સંજયભાઈ પટેલ ભરૂચ, શ્રી તેજસભાઈ પટેલ પીપળાવ કેડીસીસીના ચેરમેન શ્રી, જેઓએ આ સર્કલ બનાવવામાં ખૂબ મહેનત કરી છે એવા સૌ ઉત્સાહી બાંધણી ગામના સરપંચ સહિત હરિમંડપવાળા દેવેન્દ્રભાઈ સહિત સૌ વડતાલ મંદિરના સમર્પિત ભક્તો, સૌ ભગવાનના લાડીલા ભક્તો, સૌને જય સ્વામિનારાયણ। જોરથી બોલો, જય સ્વામિનારાયણ। સ્વામિનારાયણ ભગવાનનો અત્યારે વડતાલ મંદિરના 200 વર્ષના ઉત્સવ અને જે રીતે વડતાલ સંસ્થાનો અવિરત વિકાસ થઈ રહ્યો છે, કામ થઈ રહ્યા છે, એ સહજાનંદ સ્વામી મહારાજનો, સ્વામિનારાયણ ભગવાનનો જય જયકાર છે। આ બધું ભગવાનની ઈચ્છાથી થતું હોય છે। આ માર્ગ સ્વામિનારાયણ ભગવાનનો માર્ગ છે। સ્વામિનારાયણ ભગવાન 25થી વધારે વર્ષો ગઢડા રહ્યા, પરંતુ એમને જવા આવવાનો જે વડતાલ પહોંચવાનું એનો રસ્તો કાં તો મેળાવ થઈને આવવાનું, પીપળાવ કાસોર થઈને, કાં તો આ બાંધણી થઈને આવવાનો રસ્તો હતો। એટલે આ વે સહજાનંદ સ્વામી મહારાજ માણકી ઘોડીએ બેસી અનેક વખત અને એમના નંદ સંતો આ વિસ્તારેથી જ્યારે પણ પસાર થયા ત્યારે અહીંથી નીકળ્યા છે। આ માર્ગ જ આખો પ્રસાદીનો છે અને એમાં આવો દિવ્ય વિચાર, આવું સુંદર મજાનું કામ, આપણને ઉડીને આંખે વળગે એવું આપણે કહી શકીએ કે વડતાલ આવી ગયું, લ્યો બસ આ પહોંચ્યા વડતાલ, જરાય દૂર નથી એવું આપણને, પછી વલેટવાથી 6-4 કિલોમીટર થાય, પણ અહીંથી વડતાલ આપણને સ્મરણમાં આવી જાય। મંદિર જુઓ તો નવશિખરનું, એના ત્રણેય બાજુના ઉતરવાના ગેટ, આગળની રૂપચોકી અને ચારેય બાજુ લક્ષ્મીનારાયણ દેવ બિરાજે છે એટલે ગરુડજી આવ્યા અને એવા સરસ મજાના સુંદર ગરુડજી બનાવ્યા। સુખદેવ સ્વામીએ જે આખી એની થીમ પૂજ્ય લાલજી ભગતે, પૂજ્ય ગોવિંદ સ્વામીએ, સંતદાસજીએ બધાએ ભેગા થઈને જે વિચારી અને વડતાલ મંદિરે જે આ કાર્ય કર્યું એ અદ્વિતીય છે, બહુ જ સુંદર છે। જેણે પણ આમાં સેવા કરી
પહેલાં તો વડતાલ મંદિરે આમાં ખર્ચો કર્યો, એટલે વડતાલ મંદિરમાં જેનું જેનું ધન આવ્યું એ બધાને બહુ ધન્યવાદ આપવાના થાય, કારણ કે આ તો બહુ મોટું કામ થયું. જેનું છે ચરોતર એની ઓળખાણ આટલે દૂરથી થઈ જાય, સહેજે સહેજે મનમાં સ્મૃતિ થઈ જાય કે સ્વામિનારાયણ ભગવાનનું વડતાલ આવી રહ્યું છે, સ્વામિનારાયણ ભગવાનનું વડતાલ આવી રહ્યું છે, સ્વામિનારાયણ ભગવાનનું વડતાલ આવી રહ્યું છે, એટલે એનું ધન લેખે છે. બીજું, આ બે કારીગરો જેણે આ બનાવરાયું, એણે જેણે કારીગરી કરી એ છોકરાઓ જે છે એ મુસ્લિમ કારીગરો છે. હવે જે અફઝલ ને એના ફાધર છે એ પેઢીઓથી, લગભગ 3 પેઢીથી આપણા બધા મંદિરોની ડિઝાઇન બનાવે છે. તે અદ્દલ કામ કર્યું છે. પોતે મુસ્લિમ છે, પરંતુ એના હૃદયમાં મંદિરોના ઘાટ કેવા ઘડવા, મંદિરોની સ્મૃતિ સતત એને થાય, આવું કામ એણે કર્યું. અને બાકી બધું સર્કલ શણગારવાનું ને જે બધું કામ છે એ પૂજ્ય સુખદેવ સ્વામીની ટીમે કર્યું. પૂજ્ય સંત સ્વામીએ, લાલજી ભગતે, ગોવિંદ સ્વામીએ વારે વારે આવી અને અહીંયા ડાયરેક્શન આપ્યું છે. ભગવાનને પ્રાર્થના કરું, લક્ષ્મીનારાયણ દેવને, હરિકૃષ્ણ મહારાજને, કે પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીને, કે બધા એને રૂડા આશીર્વાદ આપે. આવું સુંદર મજાનું કાર્ય કરવા બદલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડને, મુખ્ય કોઠારીશ્રીને, યજમાનશ્રીઓને, સૌ જે સહયોગી સંતો છે ને બહુ હૃદયથી ધન્યવાદ પાઠવીને વિરમું છું. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય.